કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક માટે નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે। અગાઉ 2 વાર કોર્પોરેશન અને 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીની જાહેરાત કરી છે। મળતી માહિતી મુજબ કોંગ્રેસ સુરતે નિલેશ કુંભાણીને મેદાનમાં ઉતાર્યા છે। નિલેશ કુંભાણી 2 વખત કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે તો 1 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે। નિલેશ કુંભાણી મૂળ અમરેલીના રાજુલાના વતની છે અને 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે। પક્ષ તરફથી ટિકિટની જાણકારી અપાયાનો નિલેશ કુંભાણીએ દાવો કર્યો હતો અને કહ્યું કે તેઓ નાના કારખાનેદાર અને રત્ન કલાકારો મુદ્દે ચૂંટણી લડશે। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ કોંગ્રેસ ભાજપ સહિતના રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું શરૂ કર્યું છે। અગાઉ ભાજપે સુરત લોકસભાની બેઠક માટે મુકેશ દલાલના નામની જાહેરાત કરી હતી। ત્યાં સુરત બેઠક માટે ચાલતી અટકળોનો અંત આવ્યો છે। આજે સુરત બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપતા તમામ અટકળોનો અંત આવ્યો છે। तो हमारा मल्लिकार्जुन खड़गे साहब, सोनिया गांधी, राहुल गांधी, शक्ति सिंह गोहिल, अमित भाई सावड़ा, भरत भाई सोलंकी, परेश भाई दानाणी, प्रताप भाई दुधातनो पहला तो खूब खूब आभार माने। इंडिया गठबंधन की टिकિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી। આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમે આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે। ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે। અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે। એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમી ને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી।